અત્યારે આપણે વિદ્યુત ટેસ્ટર બનાવીએ, બરાબર? કોઈ પણ વસ્તુ છે એ સુવાહક છે કે અવાહક, તો એ ચેક કરવા માટેનું ટેસ્ટર. જો આપણું ટેસ્ટર છે, બરોબર, ટેસ્ટર છે એ તૈયાર થઈ ગયું ને. હવે આપણે એક એક વસ્તુ લઈ અને ચેક કરતા જશું કે એ વિદ્યુતનું સુવાહક છે કે અવાહક. જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એને શું કહેવાય? વિદ્યુતનું સુવાહક. એટલે કે એમાં લાઇટ થશે. અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી એ વિદ્યુતનો અવાહક, એમાં લાઇટ થશે નહીં. ચાલો હવે આપણે એક એક વસ્તુ લેતા જઈએ અને ચેક કરતા જઈએ. ચાલો ધવલ, પેલા શું લીધું? ટેસ્ટર. ચાલો સરસ, એને એક બાજુ મૂકતા જાવ. સુવાહક ને એક બાજુ, અવાહક ને એક બાજુ. બધા જોજો. ચાલો પેલા બોલપેન લે, ચેક કરો. બરોબર, એમાં આપણી લાઇટ થતી નથી કારણ કે પ્લાસ્ટિક છે, અને પ્લાસ્ટિક છે એ વિદ્યુતનું અવાહક. ચાલો હવે એક બીજી વસ્તુ લે. યસ, ચાલો કાતરનો આગળનો ભાગ છે એ લોખંડનો છે, અને આપણે ખબર છે કે લોખંડ છે એ વિદ્યુતનું સુવાહક. પછી તમારી પાસે જો બુક પડી, કાગળ, જો હવે પાણી છે ને આપણા નળમાં, સાદા નળમાં આવતું પાણી છે, એમાં આપણે ચેક કરીએ જો કે પાણી છે એ વિદ્યુતનું સુવાહક છે કે નહીં. એ છે, એમાં લાઇટ થઈ તો પાણી છે એ વિદ્યુતનું સુવાહક. હવે સેફ્ટી પિનમાં ચેક કરો તો કે આપણે જોઈ શકાય કે સેફ્ટી પિનમાં લાઇટ થાય એટલે સેફ્ટી પિન છે એ વિદ્યુતની સુવાહક. ચાલો હવે સ્કેલમાં ચેક કરો. સ્કેલ છે એમાં લાઇટ થતી નથી કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો. સ્કેલ છે એ કેવાની બનેલી છે? પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિકની સ્કેલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી એટલે એ વિદ્યુતની અવાહક. બરોબર, જ્યારે લોખંડની સ્કેલ લ્યો તો સુવાહક થાય ને, કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. જો લીંબુનો રસ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય કે નહીં આપણે ચેક કરીએ. ઢાંકણું છે, એમાં લીંબુનો રસ છે, આપણે ટેસ્ટર નાખીને ચેક કરીએ. જો લાઇટ થઈ ને, મતલબ એમ કે લીંબુનો રસ છે એ વિદ્યુતનો સુવાહક.